ગુરુ મેળવવા, આદર્શ ગુરુ હોવા એ એક મોટી દુષ્કાળની બાબત બની. ભગવા કપડાવાળાઓ તો પુષ્કળ, અને ભાષણખોર માણસો પણ પુષ્કળ. હરામખોરની જેમ ભાષણખોર માણસો પણ હોય છે, ભાષણો પણ પુષ્કળ આપે. પણ ગુરુપણું કેટલું છે એમાં શંકા જાગે. તો કેવી રીતે ખબર પડે કે મારા આ ગુરુ આદર્શ છે? ગુરુ નક્કી કેવી રીતે કરવા? એ નક્કી કરતા પહેલા યોગી મહારાજ કહેતા 3 રીતે ગુરુ આદર્શ છે કે નહીં તે નક્કી થાય. પહેલું, ગુરુના ગુરુ. બીજું, ગુરુનું પંડનું વર્તન. અને ત્રીજું, ગુરુના શિષ્યો. આ 3 એવું પ્રમાણ કહેવાય કે જેના ઉપરથી નક્કી થાય કે આ ગુરુ ખરેખર આદર્શ ગુરુ છે. આપણે માટે તો બહુ સદભાગ્યની વાત છે કે આપણે કોઈ ગુરુ શોધવા જીવનમાં નીકળ્યા નથી. લોકો ગુરુ શોધવા માટે નીકળે. ખરેખર ગુરુના લક્ષણો શાસ્ત્રમાંથી તારવી અને ભારતભરમાં ઘૂમનારા માણસો આજે પણ છે કે છેક ગુરુને શોધવા માટે હિમાલયમાં બદ્રીનાથ સુધી આંટા મારનારા. અમે ગયા વર્ષે આગલા વર્ષે અમે બદ્રીનાથ ગયા હતા. ત્યાં અમને એક વ્યક્તિ મળ્યા હતા. એમણે અમને વાત કરી કે હું ગુરુની શોધ માટે 10 વર્ષથી ભટકું છું, અને આશ્રમે જઈને વાત કરું છું કે મારો મોક્ષ કરી શકે એવા આપ ગુરુ છો. જો આપ એવા ગુરુ હો તો મને તમારો આશ્રિત બનાવો. એ ભાઈ એક બહુ જ મોટા પત્રકાર, ઝાંસીની અંદર બહુ જ મોટું તેમનું પોતાનું પ્રેસ, પોતે જ વર્તમાન પત્ર બહાર પાડે. અને ગ્વાલિયરના મહારાણી વિજયારાજે સિંધિયા અને ગ્વાલિયરનો જેને કિંગ થોડા સમય પહેલા મૃત્યુ પામ્યો એ માધવરાવ સિંધિયા, ભારતનો બહુ જ મોટો એક સમયનો મંત્રી, એ માધવરાવ સિંધિયા સાથેની પરમ દોસ્તી. એને પૂછ્યા ભાઈ કોઈ જગ્યાએ મને આનો કઈ ગુરુનો કોઈ સ્ત્રોત મળે. એવી વ્યક્તિની તમને વાત કરું છું કે ગુરુ શોધવા માટે હું દર ભટકી આવ્યો, તીર્થ માત્ર ભટકી આવ્યો, આશ્રમે જઈ આવ્યો. મને ક્યાંય ગુરુ મળ્યા નહીં. સંતો અમે હતા, એની સાથે અમે સ્નાન કરતા હતા બદ્રીનાથના તપ્ત કુંડમાં, કડકડતી ઠંડીમાં. એને ત્યારે કહ્યું કે ભાઈ તું ક્યાં ફર્યો? ગુજરાતમાં આવીને પ્રમુખ સાહેબ મારના ચરણમાં આવી ગયો, તમને આદર્શ ગુરુ સેજે મળી જાય, તારે દુનિયામાં કઈ ભટકવું ન પડે. એક સરદારજી, એને સરદારજીનું નામ તો કંઈ યાદ નથી, પણ સરદારજી તરીકે ખૂબ પ્રચલિત અને ગરડા મંદિરમાં વર્ષો સુધી સેવા કરતા રહ્યા. 20 વર્ષ સુધી ગરડા મંદિરમાં, આપણા BAPS ગરડા મંદિરમાં રહ્યા પોતે. અમૃતસરની અંદર ત્યાં સરોવર છે, જે અમૃતસરનું જે ગોલ્ડન ટેમ્પલ છે ત્યાં સરોવર છે. એ સરોવરમાં નિત્ય સ્નાન કરવાનું અને સ્નાન કરીને ગ્રંથ સાહેબની પૂજા કરવાની, અને ત્યાં પોતે પેલું કાર સેવા કરે, કે વાળવાનું, ચોળવાનું, એ બધી સેવા કરે. એક દિવસે પોતે વાળતા હતા અને વાળતા એને કંઈક દર્શન થયા, ગેબી અવાજ સંભળાયો કે તારે જો તારું કલ્યાણ કરવું હોય, તારે મોક્ષ જોઈતો હોય તો આખા ભારતમાં એક જ ગુરુ છે, અને એ ગુરુને શોધવા માટે તું ગુજરાત જા, ત્યાં તને સ્વામિનારાયણ મંદિરમાં એક ગુરુ મળશે. અને એ સરદારજી શોધતા આવ્યા અને છેવટે અહીંયા અમદાવાદ આવ્યા. અમદાવાદમાં એને ખબર પડી કે ભાઈ અહીંયા તો એક સ્વામિનારાયણ મંદિર શાહીબાગમાં છે, એટલે અહીંયા આવ્યા. બાપા અહીંયા હતા નહીં. પછી પોતે ગઢડા ગયા અને ગઢડામાં પ્રમુખ સ્વામી મહારાજનું પ્રથમ દર્શન થયું. એને ખાતરી થઈ ગઈ કે જે ગુરુ માટે મને ગેબી અવાજ સંભળાયો તો એ આ જ ગુરુ છે, આજ મારો મોક્ષ કરશે. અને ગઢડા મંદિરમાં કાયમ માટે રહી ગયા. અતિ મોટા ધનાઢ્ય, અતિ મોટા સમૃદ્ધ વ્યક્તિ. એ થોડાક સમય પહેલા જ એમનો દેહાંત થયો. પણ જે સંતો જૂના છે, બધા સંતોને ખ્યાલ છે ગઢડામાં એ પોતે કચરો વાળતા છેક સુધી સેવા કરતા. એના દીકરાઓ પંજાબમાં અત્યારે કરોડોપતિઓ છે, અમેરિકા અને ઇંગ્લેન્ડ સેટ થયેલા છે. તો આવા અસંખ્ય પ્રસંગો છે કે જેમાં લોકોને પ્રથમ દર્શન અનુભવ થયો હોય. પણ આજે આપણે તેની વાત નથી કરવી. આજે તો પરીક્ષા કરવી હોય તો કેવી રીતે. એક બીજો ચમત્કારનો પ્રસંગ કહી દઉં. ઉત્તર ગુજરાતમાં જાસકા નામનું ગામ છે. જાસકા ગામના એક હરિભક્ત, મને એમનું નામ યાદ નથી, પણ મોટે ભાગે અમૃતભાઈ એમનું તેમનું નામ. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી એ ભાઈને શંકા ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર આદર્શ ગુરુ હશે કે કેમ. એટલે એ આદર્શ ગુરુને ચકાસવા માટે પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં સૌરાષ્ટ્રમાં કોઈ ગામમાં બિરાજતા હતા ત્યાં સ્વામી બાપાની પાછળ ગયા. અને બાપાની પાછળ ગયા અને મનમાં સંકલ્પ કર્યો કે હું આજે જે મનમાં મારા અંતરમાં જે ધારણ કરું વિચાર, એ વિચાર જો પ્રમુખ સ્વામી મહારાજ પકડી પાડે ને એને અનુસરે તો મારે સમજવાનું કે પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે ને આદર્શ ગુરુ છે.
એટલે એમણે મનમાં સંકલ્પ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે હરિભક્તોની સાથે જમવા બેસતા, એ પોતે બેઠા અને સામે બાપા બેઠા અને સામે બધા હરિભક્તોને જમવા બેસાડ્યા. એમાં આ ભાઈ પણ બેઠા. સ્વામી બાપા આગળ હરિકૃષ્ણ મહારાજને પ્રસાદીનો જે ધરાવેલો થાળ તે મૂક્યો હતો અને બાપા પત્તરમાં જમતા હતા. એ પ્રસાદીના થાળમાં લાડુ હતા. આ હરિભક્તે સંકલ્પ કર્યો કે જો પ્રમુખ સ્વામી મહારાજ સાચા ગુરુ હોય, એમના દ્વારા ભગવાનનું પ્રગટપણું હોય, તો પ્રમુખ સ્વામી મહારાજ જે લાડુ પડ્યા છે તેમાંથી અડધો તોડીને મને સામેથી બોલાવીને પ્રસાદીનું આપે. આવો મનમાં સંકલ્પ કર્યો અને ભોજન ચાલતું રહ્યું. અને ભોજન ચાલતા 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 છેવટે અંત આવ્યો, પણ સ્વામી બાપાએ કંઈ પ્રસાદીનો લાડુ તોડ્યો નહીં ને એમને કંઈ આપ્યો નહીં. એટલે એમણે મનમાં ધીમે ધીમે નક્કી કરી નાખ્યું કે હવે અહીંથી આપણે ઊભા થઈને જતા રહું, જિંદગીભર આ બાજુ ડોકાવું નહીં. આમાં ભગવાન પ્રગટ નથી, આ કંઈ સાચા ગુરુ નથી. હવે આપણે આપણી રીતે જીવનનું ફોડી લઈશું, અહીંયા આવવું નહીં કોઈ દિવસ. એટલે એ મનમાં ધીમે ધીમે ગાંઠ પાકી કરવા લાગ્યા અને સ્વામી બાપા ચડું કરી રહ્યા. એ વખતે સેવક દેવચરણ સ્વામી પેલો કંઈ થાળ લેવા માટે આવ્યા. એ સ્વામી કોઈ ઊભા રહો. એટલે સ્વામી બાપાએ એમને ઊભા રાખી અને તેમાંથી લાડુ લીધો. લાડુ લઈને તોડ્યો અને પછી આંખના ઈશારથી પેલા ભાઈને બોલાવ્યા, અમૃતભાઈને, કે અહીંયા આવો. એટલે અમૃતભાઈ ગદગદ થઈ ગયા કે અરે આજ સુધી હું તો ખોટા અનુમાનો બાંધી બેઠો હતો અને બાપાના ચરણોમાં નમી પડ્યા, લડી પડ્યા. બાપાએ લાડુ આપી દીધો, ખુશ થઈ ગયા. પછી ઊભા થઈને જતા હતા. સ્વામી બાપાએ કહ્યું પછી મને રૂમમાં અંદર મળજો. પછી રૂમમાં અંદર આવ્યા. બાપાએ કહ્યું કે તું શાસ્ત્રી માનો શિષ્ય થઈને મારી કસોટી લેવા માટે આવ્યો? શાસ્ત્રી માનો શિષ્ય થઈને? પછી બાપાએ કહ્યું કે કદાચ આ તો ભગવાને તારો સંકલ્પ પૂરો કર્યો, પણ કદાચ સંકલ્પ પૂરો ન કર્યો હોત ભગવાને તો ખોટ કોને જાત? તને કે અમને? ખોટ કોને જાત? તને. તું તો ઉભો થઈને જતો રહે તો તને ખોટ જાત. તો ગુરુની કસોટીના આવા કોઈ સાચા પ્રમાણો નથી. આ તો ભગવાન ક્યારેક આવા સંકલ્પ પૂરા કરે. તો ગુરુની કસોટી કે આદર્શ ગુરુ છે તેના ખરા પ્રમાણ કયા? યોગી મહારાજ કયા તે? તો પહેલું ગુરુના ગુરુ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ કેવા આદર્શ ગુરુ છે? એક વખત તમે યોગીજી મહારાજના જીવનમાંથી ખાલી શરૂઆતના 100 પાના વાંચો, માત્ર 100 પાના, તમને પ્રતીતિ થઈ જાય કે યોગીજી મહારાજ જેવા કોઈ ગુરુ નથી. શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રના તમે 16 પાના વાંચો અને આપણને પ્રતીત થઈ જાય કે આમની પાસે જે સાધુતા છે, આમની પાસે જે સમર્થતા છે, એ કદાચ દુનિયાની એક વિરલ બાબત છે. આપણે અત્યારે યોગી મહારાજની બાબતમાં ઊંડા ઉતરતા નથી, પણ માત્ર એક જ ઉદાહરણ પૂરું પાડું કે સ્વામી ચિન્મયાનંદ જે પોતે એક સમર્થ ગુરુ, અને સ્વામી ચિન્મયાનંદ જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે મોટા મોટા IAS ઓફિસર્સ, ભારતભરના IAS ઓફિસર્સ લાઈનમાં બેસી જાય પ્રવચન સાંભળવા માટે. અને સ્વામી ચિન્મયાનંદ પ્રવચન કરતા હોય ત્યારે આ એકેય IAS ઓફિસરની હેસિયત નહીં કે ઊભો થઈને આ ચાલુ પ્રવચન થઈને ઊભો થઈને જઈ શકે. એવી પાવરફુલ પર્સનાલિટી. યોગી બાપાના એક વખત દર્શન કર્યા અને સ્વામી ચિન્મયાનંદે વાત કરી, એમણે હર્ષદભાઈ દવેને વાત કરી કે અત્યાર સુધી મેં જેટલા મહાપુરુષોને જોયા છે એમાં યોગીજી મહારાજ જેવા મહાપુરુષ મેં મારી જિંદગીમાં જોયા નથી, જેમના કપાળમાં સાક્ષાત બ્રહ્મચર્યનું તેજ પ્રગટ મને દેખાય છે. આવા ગુરુ મેં ક્યાંય જિંદગીમાં જોયા નથી. અને હર્ષદભાઈ દવેને ગાડીમાં બેસતા વાત કરેલી. એટલું જ નહીં, એમણે યોગી મહારાજ ઉપર એક પત્ર, યોગી મહારાજ માટે એક અભિપ્રાય પત્ર રૂપે લખ્યો છે. યોગી મહારાજના જીવન ચરિત્રમાં એ પત્રમાં છાપ્યો છે. હું સાર એક વાક્યમાં કહું છું કે ઉપનિષદોમાં જે બ્રહ્મના આનંદની વાત આવે છે, કે જે બ્રહ્મની વાત આવે છે, એ બ્રહ્મનો સાક્ષાત આનંદ, એ સાક્ષાત બ્રહ્મ કોઈ હોય તો તે યોગીજી મહારાજ છે. અમારો જાત અનુભવ હું તમને કહું છું. આવું સ્વામી ચિન્મયાનંદ કે. ચિન્મયાનંદ સ્વામી એટલે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક. ચિન્મયાનંદ સ્વામી એટલે રામ જન્મભૂમિ ને કૃષ્ણ જન્મભૂમિની ચિનગારી લગાડનાર ક્રાંતિકારી, એ લેવલની વ્યક્તિ. અને ચિન્મયાનંદ સ્વામી જ્યારે ચરપટ મંજરિકા શંકરાચાર્ય રચિત સ્તોત્ર છે એના ઉપર પ્રવચન આપવા બેસે તો વર્ષ સુધી પ્રવચનમાળા ચાલે. ખાલી 12 શ્લોક છે. કેટલા? 12 શ્લોક ઉપર 1 વર્ષ વ્યાખ્યાનમાળા ચલાવે એવા પ્રકાંડ વિદ્વાન. નોન સ્ટોપ ઇંગ્લિશમાં જવા દેવાનું. એને યોગી મહારાજ માટે આટલો બધો જબરજસ્ત ભાવ. એ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ. નંદાજીની વાત કરું. શાસ્ત્રીજી મહારાજના સંપર્કમાં આવ્યા. નંદાજી ભારતના વડાપ્રધાન થયેલા, તમને કદાચ કોઈને યાદ હોય તો. અને ગુલઝારીલાલ નંદા એમણે પોતાના
એક પ્રવચનમાં કહેલું ને સ્વામિનારાયણ પ્રકાશમાં છપાયેલું કે હું જ્યારે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે જતો ત્યારે મને એક વાતનું દર્શન થતું કે શાસ્ત્રીજી મહારાજ એવા અંતર્યામી પુરુષ હતા કે જાણે કોઈ કેમેરામાં ફોટો પાડતો હોય અને ચિત્ર ઝડપી લે તેટલી ઝડપે શાસ્ત્રી મહારાજ મારા મનના વિચારો ઝડપી લેતા અને શાસ્ત્રી મહારાજ મારા તમામ અંતરના જે દોષો હતા તેને શાંત પાડી દેતા. એક વાક્ય એમણે એવું લખ્યું છે તેમાં કે હું અતિ ક્રોધી માણસ, અતિ દોષિત માણસ, પણ શાસ્ત્રી મહારાજ પાસે બેસુને મારા સંકલ્પો વિરામ પામી જતા. આવી શાસ્ત્રી મહારાજની તાકાત હતી. આવા શાસ્ત્રી મહારાજ જેના ગુરુ હોય, આવા યોગી મહારાજ જેના ગુરુ હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ.